જેમ આવ્યો આનંદ કરી રહ્યા આપણે ખૂબ ખૂબ આનંદ કરાયો. ભજન અને ભોજન ખૂબ પ્રેમીજન, ખૂબ જમવામાં પણ ઘણા હતા, પણ જમવામાં હતા એના ભજનમાં નથી. પણ છતાં પ્રસાદ લઈ જાય ને એ જન સેવા એ પ્રભુ સેવા છે. માણસની સેવા એ પ્રભુની સેવા છે, ભગવાનની સેવા. આપણા સંતોનો એવો મત છે કે બધા જીવોમાં માણસ ઉત્તમ છે. 184 જીવો બધામાં આત્મા છે, પણ મનુષ્ય અવતાર બધાથી ઊંચો છે. જન સેવા એમ પ્રભુ સેવા કીધું છે. શું કામ? કે માણસને 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે, પશુને 5 ઇન્દ્રિયનું જ્ઞાન નથી. એટલે માણસને આધારિત છે. કીડી હોય, ગાય હોય, પક્ષી હોય, એ બધું માણસને કરવું પડે, માણસના ફરજમાં આવે. પણ માણસની સેવા માણસ કરી શકે તો બહુ થઈ ગયું. અને માણસમાં ભગવાન છે, પરમાત્મા છે. માણસથી પરમાત્માને ઓળખાય, પશુ પંખીને ઓળખી શકે. એમાં આત્મા ખરો, પણ એ આત્માને ઓળખી ન શકે. એક જ એવો આ માણસ જીવ એવો છે, ભજન કરી શકે, એનો વિવેક છે, 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે. તો આજે સરસ મજાનું આયોજન લક્ષ્મીબેને કર્યું અને અમારે બોડા ગ્રુપ બધોએ સારી બધાએ વાણીઓ બોલ્યા. ખૂબ આનંદ થઈ ગયો. મેં પણ આવી થોડો અડધો કલાક પહેલો સત્સંગ સામીઓ કર્યો અમારો, પછી સત્સંગ પણ આપ્યો હતો. પણ ફરી હવે આપણે થોડા સત્સંગના દોર ઉપર આવશું કે અમે આ સાલો ઓઢીને ખાધું પીધું ને બધું જો કંઈ ન કરીને એમને માલે જાય તો એ બરાબર ન કહેવાય. અમારા શિષ્યોનો ઉધાર અમારે કરવાનો હોય. ઉધાર તો અમે શબ્દ આપ્યો ત્યાંથી થઈ ગયો છે. મારા કુમારા બાબુને એક જોઈન બોલ્યો તો સાંજે કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. જેસલ બારવટિયા જેવા હોય, પાપી વાલિયા ભીલ જેવા બારવટિયા હોય તો પણ એને ગુરુ મળવાથી એની પલમાં મુક્તિ થઈ જાય તો તમારી કેમ ન થાય? આપણી તો થઈ જાય. આવા આપણે કાર્યો ભગવાન ગુરુ મહારાજ તમને બધાને કરાવે અને કરતા રહેવું જોઈએ. માણસને 12 મહિનાની અંદર એકાદી વખત આવો વિચાર આવવો જોઈએ કે સંતોને બોલાવીએ આંગણાની અંદર. સંતો છે ને હાલતું ચાલતું તીરથ છે. હું ઘણી વાર સત્સંગમાં બોલું, બધાને મગજમાં વાત ઉતરે, બધાને ન ઉતરે. ભ્રમ સાધે સો બ્રાહ્મણા. શું કીધું? ભ્રમ સાધે સો બ્રાહ્મણા, કે જેને ભ્રમ જ્ઞાન હોય ને એને પ્યોર બ્રાહ્મણ કહેવામાં આવે. તો જે તમે સંતો છો ને, ગમે એ વર્ણ ના હોય, તમે ભ્રમ જ્ઞાની છો, ભ્રમ સાધે સો બ્રાહ્મણા. જેને ગુરુ મળી ગયા, આત્મજ્ઞાન મળી ગયું, જે સવાર સાંજ 2 ટાઈમ જે ગુરુના મંત્રનો જાપ કરે છે ને એને ઉચ્ચ કોટીનો તમારે લખવાનો મહાન. અને એવા માણસો તમારા આંગણામાં આવે અને થોડો ઘણો પણ સત્સંગ કરી જાય, આવી મધુર વાણીઓ ગાઈ જાય ને તો તમારો બેડો પાર થઈ જાય. એટલે તો આપણે બધા જ્યાં જઈએ ત્યાં તીર્થો શેનો થયા છે? તીર્થો કોઈ ભગવાને કર્યા, અવતારો કોઈ સંતોએ કર્યા. આપણે એવું નથી કે આપણે ભગવાનનો અવતાર હોય તીર્થ કહેવાય. આપણે સંતો જલારામ, એક જ જલારામ થઈ ગયા. વીરપુર કોનું કહેવાય? જલારામ વીરપુર. આ જો કરોડો માણસ જમે છે ત્યાં, ખીચડી કઢી ખાય છે કે નહીં? શું એનું ભજન છે? સતાધારતામાં જાઓ. સતાધાર શું છે? ભજન છે અપાગીકારું. એમ જ્યાં આપણે ભૂટકીયા જાઓ, શું હતું બોલો? તમે કુંભારામને બધે જોયેલા છે ને? અમારી ઉંમરના છે ને બધે જોયા છે. ઘેટા ચારતા ને ઘેટાની ઊનમાં ગુજરાન હલાવતા. આજ ભૂટકીયા કોનો? પહેલા થોડીસર દાદાનું કહેવું, અત્યારે કુંભારામનું કહેવાય. આ ભજનનો પ્રતાપ છે. સંતો ધારે ને ત્યાં જંગલમાં મંગલ કરી શકે. તમે અહીંયા ધારો તો તમે પણ કરી શકો. ભગવાનને હું તો વારંવાર સત્સંગમાં બધાને હાથ છોડી જોડીને કહું કે ભગવાનને ગોતવા માટે બહુ જવાની જરૂર નથી. ભગવાન તમારે ઘરે આવે એવું જીવો. ભગવાન તમારે ઘરે આવે એવું જીવન તમે બનાવો. આપણને બધાને ખબર છે નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કર્યા. કર્યા કે ના કર્યા? સાંભળ્યું છે તમે? 52 એક વખત નહીં, 52 વખત ભગવાન આવ્યો ને ઘરે. વિચાર કરો, ભગવાનને આવું છે પણ ક્યાં આવું? આજ પણ ભગવાન છે. ભગવાન શું છે? જન્મતો નથી, મરતો નથી, એવો ભગવાન છે. આપણે કઈક રામ ને કૃષ્ણ હાલે કે હાલે નથી કે અહીં છે એમ. ભગવાન ક્યારે મરતો નથી, જન્મતો નથી, આદિકાળથી છે. આ ધરતી, આકાશ, પૃથ્વી કાંઈ નતું ને, પૃથ્વી ઉપર બધે પાણી બંબાકાર હતું તેથી પણ હતો અને અત્યારે પણ છે. અને પછી બધું ન હોય તોય રહેવા વાળું છે. અમાર અવિનાશી છે, એવો તમારા ઘટમાં બેઠો પાછો, બીજે નથી. તો હવે આપણે બીજે ક્યાં ગોતવાનું છે? જવાને શું? આ તીર્થમાં બેન ક્યાં તો આવડું બધું કાર્ય કર્યું ને. આપણા સંતો પ્રેમથી જતા ગયા. આપણો ગુરુદ્વારો હોય તો આપણે જઈએ છીએ, તો એ પણ આપણા ગુરુદ્વારો જ કહેવાય. અવતારો છે ને આપણા જ છે ને, આપણે પેઢીયાના છે.
એમણે પણ બહુ તપ કર્યું છે, બહુ ભજન કર્યું છે. અને ભજન કરે એની પૂજાયું હોય ને એના અવમાનમાં માન હોય અને એને ત્યાં માણસો જાય. પણ ખ્યાલ રાખવા જેવો છે, તીર્થો છે ને એમાં પણ જો ખોટા માણસો જાય અને સંતો અહીંયાથી હટી જાય તો ત્યાં બધું નાસ્તિક થઈ જાય, ત્યાં હટી જાય બધું. ઘણા ઘણા તીર્થો એમાં છે ત્યાં ભગવાન ભાગી ગયા અત્યારે છે નહીં. મારે બતાવવા તો તમને અહીંયા બેઠા બેઠા તમને કેટલાય બતાવી દઉં. તીર્થોમાં તમે જાઓ તો ભગવાન નથી, ભગવાન ભાગી ગયા એવા તીર્થો પણ. શું કામ? કે માણસ છે ધારે માણસ કરી શકે. સારા માણસો હોય, મુજાવર સારા હોય ને તો ત્યાં તીર્થ કરી દે અને ક્યાંક એવું બની જાય તો ત્યાં ભગવાનને ભાગી પણ જવું પડે છે. એટલા માટે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. અને હવે આપણે તો બધા ગુરુમુખી થયા છે. આપણે જ્યાં બેસીને આપણે સારો વિચાર હોવો જોઈએ. આપણું મન છે ને ક્યાંય ભક્તિથી વારું જવું ન જોઈએ. જ્યાં જાય વારી વારીને આપણે એમાં વારવું જોઈએ. જીવન સાહેબે તમને ખબર હોય તો પેલા 17 ગુરુ કર્યા હતા, સાંભળ્યું તો છે ને બધા? જીવન સાહેબે 17 ગુરુ કર્યા તો બધાને ખબર છે ને? 17 ગુરુ કર્યા, એમાં કોઈ કાન ફૂંક્યાવાળા મળ્યા હશે, કોઈ કંઠી બાંધવાળા મળ્યા હશે, કોઈ પારો બાંધાયો હશે, એવા એને ઘણા મળ્યા. પણ 17 ગુરુ એનું ઠેકાણું પડ્યું નહીં. પછી ફરતા 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 એને ગુરુ ઉપરથી વિશ્વાસ તૂટી ગયો. એ બધા ગુરુઓ ખોટા, અને 17 એને ખોટા જ ભટકાણા. ભટકાઈ જાય ભાઈ, આપણું કરમ એવું હોય તો એવા પણ ભટકાઈ જાય. પછી ધીરે 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 એમ કરતા કરતા એક ગામમાં ક્યાંક સત્સંગ આવતો હતો અને એમ ભીમ સાહેબ ભેગા થઈ ગયા. ભીમ સાહેબ એ ગામમાં સત્સંગ આવતો અને પોતે પહોંચી ગયા. સત્સંગ સાંભળીને એને ખૂટી ગયું છે તો બરાબર આ, પણ હવે એમને એમ તો ગુરુ કરાય નહીં, થોડી કઈ પરીક્ષા કરો. ભીમ સાહેબ સમજી ગયા કે આ મારી પરીક્ષા કરવા આવ્યો છે. સમજી ગયા એટલે કેવું કર્યું? હાલતા થયા એક ભાઈ મળ્યો કે બાપુ પૂનમનો આપણે પાઠ છે ને વાયક છે, અમારા ઘરે પધારશો તો? હા. કે અમે કેમ લક્ષ્મીભાઈનો 3-4 દિવસ પહેલા મને ફોન આવ્યો કે બાપુ હું તીર્થ કરીને આવ્યો છું, મારે વાયક રાખવું છે. મને હમણાં 1-2 દિન વાયક આપી દો ને. કે તો બેટા વાયક તારું કરવા ફેર નથી આવું, પણ મારે 5 તારીખ 6 તારીખ ને 7 તારીખ 3 તારીખ હું લગ્નમાં છું. પછી મને ખબર નથી કાલની પરમદી કરી એમ બોલી ગયો પણ આપી હતી 8 તારીખ આપી હતી મેં, અને એ બેન સમજી 7 તારીખ. પછી વાયક હાથનું ગોઠવાઈ ગયું. મને ગોવાભાઈનો ફોન આવ્યો કે બાપુ તમે 7 તારીખના કલ્યાણપુર જાઓ. ના મેં તો 8 તારીખનો જવાનું છું. ના ગેલાભાઈનો ફોન આવ્યો. પછી મેં ફોન કર્યો ગેલાભાઈ તો સાચી વાત છે, એને બધાને રસોડાને કહી દીધું, મંડપને કહી ગયું, મેં તો આવું છું ચોક્કસ કીધું. તો મારો ત્યાં નાનો સત્સંગ હતો એ બંધ રાખી, અને તો ઘરની વાત હતી, લોહાણામાં હતું લગ્ન હતું ને ત્યાં મારે થોડુંક સત્સંગ આપવાનો હતો. આખો દિવસ ત્યાં હતો, જમ્યો ત્યાં, એને સમજાવી દીધો અને અહીંયા પહોંચ્યો. આ પ્રેમ છે, આ ભાવ છે. અને બોલ્યા પછી તો બધા એને પારવું જોઈએ આપણે ગુરુમુખીને. તો એને એવા 17 ગુરુ કરેલા. તો આગળ ગયા તો બીજો ભાઈ એક મળ્યો કે ભીમ સાહેબ મારે ત્યાં આજ પૂનમ છે ને પૂનમનો તમારી વાયક લ્યો તો આવીશ. કે ઓલો જીવન સાંભળે આ એ ખોટો કર્યો. હવે ઓલા ગામમાં મને કઈ ના વાયક નો ના બીજાનો દે છે, આ એ ખોટો. અત્યારના ગુરુ જ બધા ખોટા છે. આગળ ગયા, આગળ ત્રીજો થક્યો. હવે આને તો મને પહોંરો જ કરવો તો જીવનને. હું તો ત્રિકાળ જ્ઞાની હતા, સમજદાર હતા. ત્રીજો મળ્યો કે ભગત મારે પૂનમનો વાયક છે, મારો વાયક લેશો? આ તારું રાખ્યું આવીશ. કે 4 વાયક લીધા. હવે આને થયું છે તો ખોટું એમ થઈ ગયું, પણ હવે જોવું છે શું પૂનમ તો આવે. પેલો જોઈ તો લો, પણ તો હવે શક્ય તો છે જ નહીં. જીવન સાહેબ ઘોડી રાખતા હતા. જે પેલો વાયક થયેલું હતું ને એના ઘરે ઘોડી લઈને ગયો. હું જાય તો ભીમ સાહેબ તો સત્સંગ કરે ગયા. આ તો ઠીક છે, પેલું વાયક દીધું એ તો આયા હોય, પણ હવે બીજે કામ તો હોય જ નહીં. હવે તો બીજું તો ખોટું જ. અહીંયા એકાદું ભજન સાંભળીને ઘોડી તાબડતોડ મૂકી. જે બીજો ગમે જે વાયક લીધો ને હું જાય તો ભીમ સાહેબ વાણી બોલેલા સત્સંગ કરે રહ્યા. બેસી ગયું, આંખામાં પાણી આવી ગયા. આ શું કે હવે હું જોઈને આવી જાઉં, હું ભજન બોલે જા. ત્રીજા ગામમાં પહોંચ્યો હું જાય તો ત્યાં પણ ભીમ સાહેબ ભજન બોલે જા. અને ચોથે ઠેકાણે ગયો ને તો બેસ થઈ ગયો, પરસે વળી આવ્યો. આ શું? બસ આ મારો ભગવાન, આ મારા ગુરુ, હવે એને મૂકવું નહીં. પછી આવીને પગ પકડ્યા, વળી ઘોડી પાછી વાળી અને જ્યાં ભજન હતા 4 વાગે આવ્યા. પણ તો જીવનને બોલાયો નહીં. ભીમ સાહેબ ઉગ્ર આવે એમ કીધું નહીં. સત્સંગભાઈ હાલતા રહ્યા, બાપુ મારા ઉપર કૃપા કરો, દયા કરો. અમે તો અજ્ઞાની છે, કાંઈ જાણીએ નહીં, પણ મને માફ કરી દો, મને ઉપદેશ આપો. હજી તારે વાર છે, હજી તારે એની વાર છે.
હવે ઘણું નહીં લંબાવું એ વારસે કરીને 4-6 મહિના કાઢ્યા. પછી એમ ઘરની મજૂરી કરીને 2 માણસ તમે મજૂરી કરો, હાથી ઉડવા ગયા ઘરની મજૂરી, એમ કરીને પાઠ કર્યો છેલ્લે તોય કે હજી વાર છે. ઘોડી લઈને બાબુ જતા હોય છે, ગુરુ કર્યા નતા, હજી પાછળ જાય છે, થોડોક સેટો રહ્યો ને તો ભીમ સાહેબ પાછો રમણ વળતો હોય આંખમાં દરદર. હવે આવ કે ઢુકડો તા આવી ગયો, હવે આવી જા, હવે તા આવ્યો. અને પછી એને ઉપદેશ આપે છે. આ ગુરુ છે, આ ભક્તિ છે. અને પછી કેવું થયું, પછી ગુરુ કર્યા પછી આટલું બન્યા પછી તો એને પછી સંશય થયો, થોડોક સંશય થયો વળી પાછો. એટલે એક મોટો સંઘ જાત્રાએ જતો હરિદ્વાર. એ સંઘવાળા કે જીવન હાલને આપતો કે પેલો તું તો અમારા પેલો સંઘ મને બધે હાલતો, આજ તને લઈ જાઓ. હાલું ખરો, પણ મારે મારા ગુરુ મહારાજની રજા લેવા જવી પડે. ગુરુમાં જ કહેતો હલાય કે ગુરુમાં થોડા કે તને જાત્રા કરવામાં ના પડે. તો કે ના, મારાથી એમને એમ ના લાય. તો કે અમે રજા લઈ આવી દઈએ. તો કે તમે જાઓ ખરા, પણ ચિઠ્ઠી લખી દો, કાગળ લખી દો. પછી કાગળ પોતે લખ્યું, એમાં એક વાણી લખી કે મનનો ન માને મારો મમતાળું. મારો મન ભગવાનને કે હજી કે ગુરુને કે હજી નથી માનતો, કે હજી તો કે આ મન મારું ઠેકી જાય છે. વાણી વાણી વાળા પૂરું તો મારું ઠેકી નીકળી જાય. મનનો ન માને મમતાળું એમ કહી નાખી વાણી લખી મન ઉપર, કે ગમે એમ કહીને વાળા પૂરું તો પરમારું નીકળી જાય છે. પછી ચીઠી લઈને ત્યાં ગયો, એને વાંચ્યો ભીમ સાહેબે. પહેલા તો ઘણી દાંત કાઢ્યા. પછી કેમ ભાઈ, તો કે આ જીવન સાહેબે ચીઠી દીધી છે અને અમારા ફેરે યાત્રામાં આવું છે, ગુરુ કે તો હાલો. તો ભલે ને યાત્રામાં આવું હોય તો મારે કે ના હોય, પણ હું એક કાગળ બીજું લખી દઉં એને દેજે, પછી જાય. એક હું કાગળ બીજું લખી દઉં. પછી એને કાગળમાં શું લખ્યું, જીવન જીવને જ્યાં રાખી જ્યાં વાગે અનહદ દૂર, જીવન જીવને ત્યાં રાખી. કે મૂર્ખા હવે જીવને અહીંયા રાખ. તારી અંદર જે ધૂન લાગી છે ને, ધૂળ જે વાગી રહ્યું છે ને, અઠેપોર વાગે છે ને અંદર આ સોન મંડળમાં, એમાં તું જા. કે એમ આખી વાણીનું એ કાગળ લખી દીધું. એને વાંચ્યું, વાંચી બધાને હાથ જોડ્યું, તમે જાઓ સંઘ હરિદ્વાર. કે મારે હાલવું નથી. કેમ, તો મારે હવે હરિદ્વાર અહીં આવી ગયું, હવે મારી શાન ઠકાણ આવી ગઈ, સમજાઈ ગયું. આ તેની નહીં લાગી. પછી જીવન સાહેબે જેટલી એની વાણીઓ મને તો સાંભળો કેવી વાણીઓ જોવો તો. છેલ્લે 800 કોરીમાં જામીન પડ્યા હતા. અને એ રાજા એની પરીક્ષા કરવા માટે ઓકે કીધું કે જામીન છે, ઓલો નથી દેતો તો આ ભગત વાયડો થાય ને આવો સત્સંગ કરે છે અને નાખોણ જેલમાં બની એનો ભગવાન કેવો છોડો હોય જોવો તો ખરા. કે પોતે નથી ચોરી જામીન પડ્યો. 800 કોરીમાં એને જેલમાં નાખ્યો. પછી રાતે પોતે બેઠા જેલમાં ભજન ગાય છે, પરમાત્માને પુકાર કરે છે. તે નરસિંહ મહેતાના કામ કર્યા, મીરાબાઈના કર્યા, બધાના જેના કર્યા, પ્રહલાદના કર્યા. તો મેં તારું શું બગાડ્યું છે? અને મને તો કઈ વાંધો નથી, મેં કઈ કોરી લીધી નથી, પણ હું જેલમાં છું ને એમાં કદાચ તકલીફ થશે તો તારી આ બધી જશે, મારી નહીં. એવા મેના ટોણા મારે છે. તો ભગવાન એક શેઠનું રૂપ લઈ હવામાં રાજાના મહેલમાં આવે છે. જીવન સાહેબ ક્યાં છે? તો એ તો જેલમાં છે. તો મારે એને મળવું છે. તો મારે તો જેલમાં છે, પણ મારે ઘરે દીકરો દીધો છે, એની માનતા મેં કરી છે. તો કે કેટલી તમે 800 કોરીની. ત્યારે મને આંખો ખુલી ગઈ કે આ શું કે 800 કોરી, પાછી 800 જ બોલે છે. તો કે એમાં તો 800 કોરી 800 પૂરી લઈએ, 800 ને મારે એને ચરણે ધરવાની છે. તો મારે પહેલા એના દર્શન કરાય પછી ધરાય. ત્યાં જેલમાંથી છૂટા કરે છે અને 800 કોરી ધરે છે અને સીધી એ એમ ધરે છે રાજાને. અને એને ખબર પડી કે આ તો કોઈ નહીં, આ વાણીઓ નહીં, આ તો ભગવાન હતા. અને ત્યારથી કેવા થઈ ગયા, રાધાજીનો અવતાર. જીવન સાહેબ રાધાજીનો અવતાર કહેવાય છે. હું જીવન વિશે વાત નથી કરતો, તમારા ને મારા વિશે વાત કરું છું. ભજન કરો તો તમે બધા આ જગ્યાએ પહોંચી જાઓ. નરમાંથી નારાયણ બનાય, જીવમાંથી શિવ બનાય, માણસમાંથી બધું થવાય, માણસમાંથી દેવ બનાય, માણસમાંથી ભગવાન બનાય, માણસમાંથી રાક્ષસ બનાય. આપણે બનવું હોય તો ગુરુમાનો વર્તમાન પારવા જોઈએ. આપણે પહેલા 5 સીલ આપીએ છીએ, ઉપદેશ આપીએ. ખોડોભાઈ અમે ચોરી, ચિનારી, દારૂ, જુગાર અને મટન, આનાથી દૂર રહેવાનું. આ 5 પારે અને પછી ભજન કરે ને, એટલે ભજનના બળથી 2 ટાઈમ ભજન કરે એટલે કામ, ક્રોધ, લોભ, મોહ આ તો બધું પછી ભાગી જાય.
કુંભારામને બધું ભાગી નાખ્યું. ઘેટાની ઊનમાં ગુજરાન હલાવી કેવું જીવન જીવ્યા છે. ઊનમાં શું કરે? તમે તો અમારી સમાજના બધા જાણો છો. ઊનમાં આવ કેટલી હોય, દૂષણો ન રાખતા. વિચાર કરો, અને ગામો ગામ ફરતા. ક્યારે કોઈની દક્ષિણા ન લીધી, પૈસો ન લીધો. સંકટ સમય હાવ દુબરું ઘર આપણને બધાને જાણી છે. અને ભગવાને એના કેટલા કામ કર્યા. જે બોલે થાય, કુંવારો બોલે થઈ જાય. એમ તમે ને હું આજ બધાએ પણ આપણે એ જ સંબંધ છે. એ જ આપણી રવિ ભાન સંપ્રદાયની લાઈન આવે. હવે આપણે ગુરુ કે પ્રમાણે વર્તમાન કરીને, ખોટું છોડીને, મનને એમાં લગાવીને બે ટેમ આપણે એનું ધ્યાન કરવું છે. જ્યાં બેઠા હોય ત્યાંનું ધ્યાન, આત્માનું ધ્યાન, બીજું નહીં. આત્મા શું? પરમાત્મા. આપણા ઘરમાં ભગવાન બેઠો છે. 14 લોકનો નાથ તમારા આંગણામાં આમે રમી રહ્યો છે, બારે નહીં. અને ઘટમાં શું નથી? ઘટમાં બધું જ છે. વાણી તો ગાય છે, ગંગા જમના સરસ્વતી, આ ત્રિવેણીનો સંગમ ઘટમાં બધું જ છે. પણ પરમાત્માએ દીધું હોય તો ક્યાંક ક્યાંક આપણે બારે નીકળી ન જોયું હોય તો જોવા પણ થાય. ભૂમિ પવિત્ર છે, પણ ઘરે આવીને આપણે ઘરને તીર્થ બનાવવાનું છે. અહીંયા પછી આપણે ભજન છોડવાનું નથી, આ સ્મરણ કરવાનું છે. અને તમે પવિત્ર બની ગયા પછી અને એવા થઈને ભજન કરો ને તો ભગવાન તમારા ઘરમાં નાચે, ભગવાન તમારા ઘરમાં રમે. હું વારંવાર સત્સંગમાં ઘણી વાર કહું છું. આવીને આવી એક બીજો તમને દાખલો દઉં કે હરિદ્વાર એક સંઘ જતો હતો. ગામો ગામ જાય, ગામો ગામ ફરે, રાતવાસ થાય, રોકાય. પણ 4 ધામની યાત્રા કરી ને એના ઘરનું જમે ને કે જમે નહીં, ભૂખ્યા રહે. ગામમાં પૂછે, મોટું ગામ હોય, કોક તો 4 ધામની યાત્રા ગયેલું હોય ને તો એને ઘરે રસોઈ કરી નહીં તો થાય હાલતા. તો એક વખત રાજસ્થાનમાં નીકળ્યા. લખમામારીનું ગામ, બહુ મહાન સંત. જેવા કુંભારામ એવો લખમામારી. આપણે કુંભારામ જોઈ લ્યું એ વાત, એની ઘણી બધી વાણી છે. રાજસ્થાનમાં પ્રખ્યાત થઈ ગયા માલી હતી. એ ગામમાં કોઈ કીધું ભાઈ તમારા ગામમાં કોઈ સંત છે? તો લખમામારી છે. તો કે અમારે શું છે, 4 ધામની યાત્રા કરેલી હોય ને ઘરે જમાય, બાકી નહીં. તો કે એવા સંત છે, 4 ધામની યાત્રા છે મને ખબર નથી, પણ સંત મહાન છે. એના ઘરે રોજ સત્સંગ હોય, રોજ 5-25 માણસ જમાડે એવા ભગત છે. એના ઘરે ગયા, સાંજ પડી ગઈ, અંધારું થવા આવ્યું. એમના ઘરના હતા ભગત. તો ભગત ખેતરે ગયા, હમણાં આવતા હશે, ગાડું લઈને આવતા જશે. નાની એવી ખેતી હતી. તો પોતે બેન શું છે, જેટલા જોયા ને 10-15 ભાઈઓ હતા, એની રસોઈ બનાવવા બેસી ગયા. અને બેનને પૂછ્યું નહીં. લખમામારી આવે તો પછી પૂછી કે લખમામારી આવ્યા, ભેટ્યા. પછી ભગતે બરધિયા બાંધ્યા અને છોડ્યા. પહેલા તો મળ્યા, પછી બરધિયા છોડ્યા. પછી બરધિયા બાંધ્યા, ચરો નાખ્યો. હવે ઉભા જો રસોઈ બધી બની ગઈ એટલે સીધા આયા, હલો પ્રભુ જમી લ્યો કે રસોઈ બની ગઈ. પણ અમારે તમારે પૂછવાનું છે કે તો શું પૂછવાનું? તમે 4 ધામની યાત્રા કરેલી છે? તો ના ભાઈ મેં 4 ધામની યાત્રા કરેલી નથી. તો ભગત અમે તમારું નહીં જમી ગઈ. અરે મારે ઘરેથી કોઈ દી ક્યારે કોઈ પાછું નથી ગયું, તમે કેમ દઈ શકો? તો ના, અમે જમશો નહીં કે અમારે એમ ટેક છે કે. તો પણ મને હું કેટલો નારામ, હું પાપી કેટલો કેવો કે મારા ઘરે તમે આવા બધા સંતો આવ્યા અને તમે જમવાનો તો મને કેટલું પાપ લાગે. તો કે જે થાય તે તમે જમી લો. તો મારાથી કેમ જમાય? તમે ના જમો. ખૂબ સમજાવ્યા, માનતા નથી. એમ કરતા કરતા રાત્રે 10-11 વાગ્યા સુધી સત્સંગ કર્યો. જમતા નથી એટલે પછી લખમાઈ કેમ બહાર કીધું તમે થાક્યા છો, તમારે સંઘમાં આગળ જવું છે, હવે તમે આરામ કરો. એને બધાને બિછાના પાથરી દીધા. પછી આ પણ જમતા નથી. આ બાજુ એ બધા ઘરે સૂતો છે, આ બાજુ બધો સંઘ સૂતો છે. હવે બેને નીંદર આવતી નથી. ઓલા ભૂખ્યા છે એટલે નીંદર આવતી નથી. લખમામારીને એમ નીંદર નથી આવતી કે મારા નાથ તો કૃપા કર, અને અમારા ઘરે સંતો ભૂખ્યા જાય તો મને એનો પાપ લાગે, દોષ લાગે. મારે ઘરેથી હજી કોઈ ભૂખ્યો ગયો નથી અને મેં આવો શું અપરાધ કર્યો છે? બરાબર રાતના 12-12 થયા. આકાશમાંથી 3 કાળી ગાય ઉતર્યું. 3 કાળી ગાય હો, ગાયનું રૂપ લઈ 3 કાળીઓ એના આંગણામાં આરોટ્યું. આરોટ્યા ભલે તો સફેદ હંસ જેવી સફેદ બની ગયું, ધોળ્યું. જેવી ઊભી થયું ને એટલે બધા ધોળીને સંઘ ઊભા થયા કે માતાજી તમે કોણ છો? તો કે ગંગા જમના અને સરસ્વતી તમે 3 નદીઓ માતાજી છે. તો અહીંયા કેમ કે તમારા જેવા પાપીઓ અમારે નદીમાં સ્નાન કરવા આવે ને એનો મેલ ઉતારવા અહીંયા આવી છે. એ દાખલો મોજૂદ છે, ઇતિહાસમાં રહી ગયું. 3 સંગમ ગંગા જમના અને સરસ્વતીના ઘરમાં નાઈ ગયું. એવો કેવો સંત હશે? વિચાર કરો. આ ભક્તિ કેવી હશે? રોહિદાસ ચમાર, તમે દાખલો સાંભળેલો હશે. આવો નવો સંઘ જતો હતો અને ચમાર હતા. પગરખાન વણવાનું કામ કરતા હતા. ઈ ચામડાનું કામ કરતા હતા. અને સંઘ નીકળ્યો ને
તે સગને કીધું કઈ બાજુ જાઓ? તો હરિદ્વાર ગંગાએ નાવા. તો એક કામ કરો ને કે એક ચૂંદડી માતાજીને નાળિયેર આપો, માતાજીને આપજો ને. એટલે આને ખબર નથી કે તમારે ખબર નથી. લઈ લીધું. એક ભાઈ આડા ફરીને કે તમે ક્યાં જાઓ? તો કે અમે હરિદ્વાર. તો તમે શો કોણ? તો અમે બ્રાહ્મણો. આ તમારે આ દઈ ગયા તો ચમાર છે કે હા ચમારનો તમે આ લઈ લીધો? તો કાંઈ તો લેવાઈ ગયું. પાછું આપવા આવતા હતા. તો હાથ જોડીને વિનંતી કરી કે મહેરબાની કરો અને એક વાત મારી હું સાંભળો તમે પહેલા કે માતાજી હાથ લે ને તો આપજો કે પાછું લઈ આવજો. ત્યારે એમાંથી એક ડાયો માણસ હતો. એને વિચાર થયો કે આટલું બધું સંત બોલે છે, આપણે એની પરીક્ષા તો કરી લે તો આપશું ને કે પાછું આપી ખબર તો પડે સાચો છે ખોટો. એક ભાઈ લઈ લીધું. તો બીજા એની ટીકા પણ ઘણી બધી કરી. એને ન બોલવાનું બોલ્યા પણ તો એક ભાઈ લઈ લીધું. ત્યાં બધા ગયા, સ્નાન કરી લીધું. તો ઓલે કીધું કે તું ઓલો લઈ છો ભાઈનું નાળિયેર ચોંદડી તો દે કે. પછી જાય છે માતાજી હાથ જોડીને એને કીધું હતું કે તમે વિનંતી કરીને મારું નામ લઈને આપજો, કે ન લે તો પાછું લઈ આવજો. અને એ સમયે માતાજીને પોકાર કરશે. હવા ગજ હાથ ઊંચો કર્યો માતાજી ગંગા નદી હાથમાંથી ચોંદડી નાળિયેર લઈ લીધું. એ પણ ઇતિહાસ બોલે છે. આ ભક્તોની તાકાત છે, આ સંતોની તાકાત છે. પણ આપણે એવા બની જાય તો આપણે કુંભારામ એવા કુંભારામના ઘણા કામ ભગવાને કર્યા છે. જેટલા આપણે બોલીએ એટલા ઓછા. એમ જેટલા સંતો થઈ ગયા, જે કહેવાય જેને આવા બધા ભજન કર્યા છે અને એક જ ભગવાન આત્માને ધ્યાન કરીને બીજા ભગવાન નથી ધાર્યા કરા, બહુ રખડ્યા નથી અને મનથી આમાં સ્મરણ કર્યું છે. જાય આપણે બધે, હું પણ જાઉં છું પણ જાય આપણો ગુરુદ્વારો છે. આપણે ગુરુ મહારાજે હાથમાં બતાવ્યું છે હૃદયમાં. આપણે સાચો ભગવાન આપણા હૃદયમાં બેઠો, એને છોડીને ન જવાનું. એને રાખીને તમે બધે જાઓ, એમાં રાખીને જવાનું. કુંભારામ એક વાણી ગાય છે. વાણી તો કુંભારામને તો કહેવાય કે ન કહેવાય? તો કહું તો વાત તો કરાય ને કે બાપુ આવીને એવી વાતો ઉપર કેમ પડી ગયા છે? વાત તો તમારા ઉપર નહીં, જગત ઉપર છે વાતો. કે સંતોની શું તાકાત છે, ગુરુ ઉપદેશની શું તાકાત છે, એટલે બોલું છું. કુંભારામે કીધું હરી હરી ભજીને ભજીલીઓને પહેરા ભજીને ઉતરો પારા, હરિ કા નામ એ પારા નહીં જાણે સંસારા. કે હરિનું નામ આત્મજ્ઞાનનું કેવું છે કે સંસારમાં કોઈ જાણશે જ નહીં. સંસારી લોકો નહીં જાણે. શું કામ નહીં જાણે? કે ટેક બહુ છે, આમાં રહેવું બહુ અઘરું છે, મનને વશ કરો પણ બહુ અઘરું છે. એટલે ગાયું હોય ને કે ન ગાય. હરી હરી ભજીલીઓને પ્યારા ભજીને ઉતરો પારા, હરિ કા નામ એ પારા નહીં જાણે સંસારા. અજ્ઞાન અવિધાના તાળાના ગુરુ ગોપીના અંધારા. અજ્ઞાનના અવિધાનું તાળું આડું છે. અજ્ઞાન અવિધાનું તાળું આડું નીકળી જાય ને, ગુરુ ગોપ કેરી કોચી કલે ખોલે મોહ કતારા, ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર જ વાળા. આ મોહ પાસમાં આખું જગત બંધાયેલું છે. આમાંથી નીકળી જાય મારો તારો કુટુંબ કબીલા આમાં જિંદગી ફસાઈ જાય. ગોળીવાળો કેમ પોતાના ઝાડમાં ફસાઈ જાય એમ જગત આખું ફસાઈ ગયું છે. એટલે કુંભારામે કીધું કે જગત આખું નહીં સમજે એટલા માટે કીધું હરી હરી ભજીલીઓ નહીં પ્યારા ભજીને ઉતરો પારા, હરિકા નામ એ પારા નહીં જાણે સંસારા. અમર અભંગ એક દેવ છે તેની કરી લ્યો ને સેવા. શું કીધું? અમર અભંગ. અમર એટલે મરે નહીં, અભંગ એટલે ભંગાય નહીં. અમર અભંગ એક દેવ છે તેની કરી લ્યો ને સેવા, તેને મેલી શીશ પથરાને નમાવે એડે ઉમર ગુમાયા. સાધુભાઈ હરી હરી ભજીલીઓ ને પ્યારા ભજીને ઉતરો પારા. અમર અભંગ કોણ? તમારો આત્મા. અમર એટલે મરે નહીં એવું, અભંગ એટલે ભંગાય નહીં એવું. આ દેહ પડી જાય એને તો કાંઈ લેના દેના નથી, એ તો મરતો નથી, જન્મતો નથી. તો તમને તમારા ગુરુ મહારાજે એવો ભગવાન બતાવ્યો છે. અખંડ બનાવ્યો, ખંડિત ન થાય એવો બતાવ્યો છે. અખંડ જેની 24 કલાક તમારા ઘટની અંદર ધૂન લગાવી પડી છે. મંદિરમાં જે જોતો પડે ને દીવો એવો તમારા ઘટમાં અખંડ પ્રકાશ છે. અખંડ નગારા વાગે છે, રાત દિવસ વાગે છે. બોલો, આવું બધું આપણે બતાવ્યું છે. પણ આપણે સ્થિરતા, મનની સ્થિરતા રહેતી નથી. મનની સ્થિરતા રહેતો વાગે ને. મન મારું ભટકી જાય તો કેમ વાગે? પહેલું તો આપણે આસન કરવું છે. મેં ધૂન ગાઈ બપોરે એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરીના ધરીએ. અખંડ દોરમાં સુરતા ને સાધો મનોભક્તિને બાંધો. અખંડ દોર અહીંયા લીધો છે. એમાં સુરતાને પણ થાય છે કેવું ખબર છે? એક ભાઈને ઓલો માથા વગરનો ખવી પ્રસંગ થયો. એના પર રાજી થઈ ગયો કે તારા ઉપર પ્રસન્ન છું, તું કેને એટલું બધું કામ કરી નાખો, તારાથી શરતે બતાવ, પણ એક તું કામ ન બતાવો તેથી તને ખાઈ જાવ. ઓલો કે પણ ન બતાવો તો ખાઈ જાય ને. ઓલો સમજતો નતો કઈ, કામ મારા ખૂટે જ નહીં અને આવો મફતમાં જડ્યો છે આપણે શું વાંધો? તો કે ભલે કે એમ નહીં. ત્રામાના પત્રમાં તેથી દસ્તાવેજ નતા થતા. ત્રામાના પત્ર ઉપર લેખ લખી દે તો ને કે નહીં. તો કે લખી દીધું કે તું તેથી કામ મને બતાવ નહીં તેથી હું તને ખાઈ જાય. તો કે પણ કામ ન બતાવું તેથી ખાઈ નહીં. તો આ તો ભાઈ એને કામ બતાવે ઓલો કરી આવે. જેટલું કામ બતાવેલું ફટાફટ થઈ જાય. બોલ્યો નથી તો થઈ ગયું નથી.
પછી આવ્યો વિચાર કરવા માંડ્યો, ઉંમર થઈ ગઈ, બુઢો થયો. બુઢો થાય એટલે તકલીફ એ થાય ને કે હવે કામ કદાચ નહીં બતાવી એમ તો ઓલો ખાઈ જશે. તો એની બીક લાગવા માંડી, ખાય નહીં પીએ નહીં, હુકાવા માંડ્યો. તો કોઈક સંત નીકળ્યા કે કાં ભાઈ તો કેમ હમણાં તો દુબળો કેમ પડી ગયો? તો કે કાંઈ કહેવાય એવું નથી. તો કેમ? હાથે કેમ બંધાઈ ગયો? તો કેમ? તો કે મને એક માથા વગરનો કવિ પ્રસન્ન થયો છે. તો શું થયું? પણ મારે એવો કરાર છે કે એ કે મને કે તું કામ ન બતાવ તેથી ખાઈ જાય. તો મેં લખી દીધું એને. તો હવે કરવું શું મારે? કે તો અરે ગાંડા આમાં ક્યાં મોટી વાત છે? તો કે પણ મને કાંઈ ઉઠતું નથી. અરે હાવ નાની વાત છે, પણ મને કાંઈ ખબર નથી. તો મારે નાની મોટી કેમ તમે સમજાવો? તો કે તારા ફળિયામાં છે ને થાંભલો ખોલી દે. થાંભલો ખોલીને એને તારે કહેવાનું ચડ ને ઉતર. ચડવાનું ઉતરવાનું તારે ચાલુ કામ જ એ બતાવવાનું. પછી મારે બીજું કામ પડે તો તારે કરી દેવાનું અને એ કામ કરવા જવાનું. વળીને મને પૂછવા ના આવજે, ચડવા ઉતરવાનું ચાલુ કરી દેજે. હવે આ કેવો હલવાઈ ગયો? થાંભલો ખોલી દીધો. ઓને કે તારે ચડને ઉતરવાનું બીજું કઈ નહીં. પછી હું કામ બતાવું એ કરવા જવાનું, વળીને આવીને મને પૂછવા નહીં આવવાનું, ચડવા ઉતરવાનું ચાલુ. હવે એમાં તો થાકી ન જાય. બધાઈ ગયો કેવો થાક્યો હોય, થાક્યો એટલે કે ભલાઈ તારા પગ પકડું, હવે તને નહીં ખાવું, મહેરબાની તો હવે હું તને ન છોડું. એ કોણ ખબર? માથા વગરનો કવિ કોણ ખબર? તમારો માની. આ મંડળીઓને માથા વગરનો કવિ છે, હાથમાં આવે એવું નથી. અત્યારે અહીંયા બેઠો બેઠો અમદાવાદ જઈએ, બધું કામ કરી આવે કે નહીં? મુંબઈ ફરી આવે, ક્યાં ને ક્યાં કેમ ને કેમ કરી નાખે, ઉથલ પાથલ, અને ઘડીકમાં કરી આવે. પછી છેલ્લે ખાટલામાં પણ પડ્યા છો ને, ગુરુ નીકળ્યા પછી નહીં હોય ને એ તમને ખાઈ જશે. એ માથા વગરનો કવિ છે, પણ તેથી ખાઈ જવાનું છે. તેથી છૂટવું હોય ને તો ગુરુમાં જ આપણને થાંભલો બતાવે છે. આ શ્વાસ તમારા માલી લો, શ્વાસ ઉશ્વાસ એ થાંભલો છે. આ કુંભારમાં અમને બધા થાંભલે ચડાવવાનું શીખવાડી દીધું છે. મનને નવરું નથી રહેવા દેતા. નવરું રહે તો નુકસાન કરે ને. આ જેને નુકસાન થાય રહ્યું ને, આ નવરું નખત મારે ને કે છે ને, નવરું રહે તો મારે. આ મને એવું છે. એટલે આ ગુરુમાં જ કુંભારામાં કઈ ઈચ્છ આવી હતી, અમે બધાને એ આપી છે કે મન છે ને એમાં ચડે ને ઉતરે, નવરું જ ન રહે. બીજા કામમાં મેલી પછી નવરું ના રહે, વળી એમાં ચડવો ઉતરવું ચાલુ થઈ જાય. પછી થાકે કે ના થાકે? પછી થાકે એ બધું તમારું કામ કરે. આ બધા ઉપર આ મન જ પ્રસન્ન થાય. પછી મન તો પ્રસન્ન કર કિલદાર દર્શન ઘડી ઘડી ઉભારાનું છે ને, ઘડી ઘડી એકતા મન તો પ્રસન્ન કર કિલદાર કહે છે ને. મન છે ને આમ જોવો તો એક વાંદરા જેવું છે, મરકટ કહેવાય. મન વાંદરું છે. આ બધા જ્યાં સુધી ગુરુ ન કરે ત્યાં વાંદરો કહેવામાં આવે, મરકટ છે. અને ગુરુ મળ્યા પછી મન શું થાય? હનુમાન બની જાય. એ મનનું રૂપાંતર ફરી ગયું, મન હનુમાન બની ગયું. કારણ કે ઉછળે ઉતરે મરાઈ ગયો ને, તો રામને મિલાવો ફરાવી દીધો. કોને કરાયો? અચડે ઉતરે ને મને એમાં એમ રાખ્યું તો રામ મિલાવી દીધા, હનુમાન બની ગયું. તો આપણે મનને હનુમાન બનાવવું હોય અને રામના દર્શન કરવા હોય આત્માના, તો ગુરુ જોઈએ વચ્ચે. ચાવી તો ખબર ને, ગુરુ એક ભૂમિયો છે. ગુરુ વગર દિશા કોણ બતાવે? વગર ગુરુએ તમારે રામ મેળવો, આત્મા ઓળખો, તમે કેમ ઓળખશો? આત્મા તો આ 5 ફૂટના પુત્રમાં છે ને, બારો તો નથી ને. આપણે ગોતવા માટે 1000 ગામ જાય, પણ આમાં 5માં જ પડ્યો લ્યો. કોઈનો 5 ફૂટ હોય, કોઈનો વધારે ઊંચો હોય, 5.5 ફૂટ હોય, 10 ફૂટ તો કોઈ પણ હોય જ નહીં. એટલામાં જ છે, એટલી રમત જ એટલી છે. બોલો આમાં ક્યાં જવું પડે? ખાલી તમે બેસી જાઓ, ગુરુમાં તમને નામ આપે ને બેસી જાઓ, પકડ કરી લેશો તરત 15 દિવસમાં તો મળી જાય. કોઈને 2 મહિનામાં 3 મહિનામાં મળી જાય. 3 મહિનાના 7 દિવસમાં રવિ સાહેબે કીધું અજંપા આપે જપો ને, ભગવાન ન મળે તો મારી હું એમાં જામીન છું, મારી જવાબદારી. બધા કહે છે પણ આપણે નથી રહી શકતા. નથી રહી શકતા એ વાંધો છે, અને નથી રહી શકતા એટલે તો ગુરુ મહારાજ ઘરે આવે છે. ગુરુમાં જે આવે ને તો આવી વાતો આપણે કરે, અને ભાગ આપણે હુતા ભાગ જગાડે. ગુરુ છે ને આપણા હુતા ભાગ જગાડે, વળીને આવીને આપણા વાતો કરે તો આપણે કઈક ભાઈ એમાંથી તમે ઉતરી ગયા તો લાગી જાઓ કાલથી. આપણે કીધું તો થાંભલે ચડી જવાનું, પૂછવા ના આવજે. આપણે બધા છે એનાથી એમાં લગાડી દો મન, એમાં લગાડો શ્વાસ ઉશ્વાસની સાધના. અજંપા જાઓ. આ અજંપા છે જે મહાન મંત્ર છે. બીજા બધા નાના મંત્રો કહેવાય, મહામંત્ર અજંપા જાપ. શિવજી પાર્વતીને ઉપદેશ આપ્યો ને, કીધું ઉમિયાજી જપો અજંપા, જપો ગાયત્રી. આ મંત્ર આપણો ગાયત્રી મંત્ર કહેવાય. આ જ સાચો ગાયત્રી આને કહેવાય, અજંપા જાપ. શિવજી જો ઉમિયાજીને 3જા જન્મમાં જો પાર્વતીજીને ઉપદેશ આપ્યો હોય તો આપણે તો નાના છીએ. એ મા જગદંબા તો આખી બધી માતાજી એમ બધાથી મોટી છે. બોલો એના 3જા જન્મમાં એને ઉપદેશ લીધેલો છે. તો આપણે ભાઈઓ કે ભાઈઓ હોય, બધાના દેહની અંદર આત્મા તો એક જ છે, એનો છે. એટલે બધાને ગુરુ સાચા ગુરુ કરીને સ્મરણ આપણે કરવું જોઈએ. સ્મરણ હાવ હોચું છે, અઘરું નથી, જરાય પણ અઘરું નથી. અમને અઘરું નથી લાગતું. અમે તો આના સિવાય રહી શકતા નથી, બીજું ગમતું નથી કાંઈ. બોલો
હમણાં ખોડાભાઈ કીધું કે તમે તો કુટુંબ કબીલામાં તો ઓછા છે, એક તો હાવ નથી જે ઓછા શું આમાં જ હોય છે, સત્સંગમાં જ હોય. બોલો બીજું ગમતું નથી. જાય તો એ પ્રાણે પણ જાય છે, ક્યાંક જાય ને. હવે આ વિધિ અમારે સાંભળતા હશે, તમે એને કેવા લાગતા હોય? હગવાના સાંભળતા હોય આ વિધિયા તમારો ફરે છે બધાથી ફરતા. વ્યવહારિકમાં જાઉં છું ને મને પરસેવો વળે, આમાં પ્રેમ આવે છે. બોલો અમે જ્યાં જ્યાં સત્સંગ હોય ને, ક્યાંક હમણાં અમારો 29 તારીખની અંદર દાંતરાનો વાયક હતો. બપોરે 12 વાગે દવા લઈને દવાખાનામાં દવા લઈને સત્સંગમાં ગયો હતો. બોલો દાંતરાથી અમને એવો પ્રેમ છે. તકલીફ હોય તો બધી મટી જાય. આ કીધો ને કુંભારા મેં નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો, બહાર ભીતર સબગઢ વસે એ વચન છે સાચો. બહાર ને ભીતર આત્મા છે ને બધે જ છે, તમારા ઘટમાં છે, બહાર પણ છે, જ્યાં જોઈ ત્યાં છે. જ્યાં જોઈ ત્યાં ક્યારે દેખાય? ગુરુ કર્યા હોય તો દેખાય, અને અંદર દેખાય તો મારે દેખાય. મારી અંદર છે એમ તમારામાં છે. બીજા માણસથી આપણને નફરત ના આવે, બીજા માણસમાં ભગવાન દેખાય. એવા સંતો આપણા પવિત્ર બને છે. તો સંતોની સાક્ષી બન્યું છે. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ ચારો ધર્યા પરમાર્થ કારણ દે. પરમાર્થી હોય, બીજાના માટે જીવતા હોય, બીજાની ભૂલ સામે ન હોય, ભૂલ પોતાની જ કરે કે મારામાં ક્યાંક ખોટ છે, એની ખોટ નથી. અને ખોટ ગમે એવી હોય તો સુધરે કે સુધરે. વાલીઓ ભૂલ બધાને મારી નાખતો હતો. ઇતિહાસ તો સાંભળ્યો છે ને. નારદ મુનિ થી નીકળ્યા હતા, એની ખબર હતી કે મારી નાખે એમ તોય નીકળ્યા. બીજે કીધું કે જાઓ નહીં બાપુ, વાલીઓ ભીલ મારી નાખે. તો કે મને શું મારે, મારે કઈ લે શું? હવે એને સુધારવા માટે નીકળ્યા અને ખરેખર તરવા લઈને ઉભો તો બધે ને આકોડો કર્યો. ઉભો રે જોગતા કે હોય કાઢી નાખ, પણ પછી કાઢી નાખું પેલી મારી વાત સાંભળ. તો કે બોલો કે તું આજે પાપ કરશો ને, આટલા બધા મારી નાખશો, આ બધું લૂંટશો, એ તારે એકલાને ભોગવવું પડશે. તારી દીકરી કે છોકરા કબીલા કુટુંબ કોઈ નહીં ભોગવે, અને આ તું પછી ભોગવે ને તારો છુટકારો કેટલાય ભાવમાં નહીં આવે. અને તે છતાં તારા ઘરને પૂછી આવ, એ જો તારા ઘરના આ પડે ને તો મને એક ઝાટકે કાપી નાખજે. અને ખરેખર હું અહીંયાથી કાંઈ ડગું નહીં. અને એમ કીધું ને એના ઘરને પૂછવા જાય એવો હતો નહીં, તો પૂછવા ગયો. ઘરને પૂછ્યું કે એક ભાવો આવ્યો છે, મને એમ પૂછે છે કે તું આ બધું પાપ કરશો તારે ભોગવવું પડશે, તો તારું આમાં કાંઈ લાભ ખોટ નહીં જાણીએ તું એ કરી ના ધરાય નહીં કે ભાઈ કે. એના ઘરવાળી કે ના, એની દીકરી ના પડી, એના દીકરી ના પડી, કુટુંબ કબીલે બધે અમે ક્યાં કરી પાપ કર્મ કરો, સારું કામ કરો, અમે એમાં જરાય અમારો ભાગ નથી. કોઈ નતા કહેતા એ કરી આવે ગમતું હતું તો તેથી ફરી બધે એવું બોલે. બોલો આ સાધુ કરે આવીને પગમાં ફરી ગયો, પ્રભુ બસ મને મહેરબાની કરો, મારા ઉપર કૃપા કરો, દયા કરો. એ સમયને ઉપદેશ આપે છે. અને કેવો બનાવી દીધો? વાલિયા ભીલમાંથી વાલ્મીકી ઋષિ બનાવી દીધા. સીતાજીને જંગલમાં મૂકવા ગયા ને, એ વાલિયો ભીલ હતો, એ વાલ્મીકી ઋષિ બની ગયા. તે પહેલા તો રામના જન્મ પહેલા રામાયણ લખી નાખી, એ વાલ્મીકી એવા બનાવી દીધા. ગુરુ આ કરે છે. તો આપણા ઉપર તો બધા ઉપર કેટલો અમે પ્રેમ આપી છે, કેટલો ભાવ આપી છે, કેટલી દિલથી વાત કરી છે. અમારા તો તમને અમારા જેવા બનાવવા છે 100%. અમારાથી હવાએ બનાવવા, પણ અમારું કીધું માનો તો થાય. અમે કહીએ ને એ રસ્તે તમે આવો. અમારે જોતું નથી કાંઈ, પૈસા તો લેતા નથી, પૈસાનો મોહ નથી. ભજન તમારે કરવાનું, સુખી તમે થવાનું, તમારા માટે કરીએ. અમારે જો રાજકારણી નથી, મત તો જોતા નથી, પૈસા પણ જોતા નથી. પૈસા ઘણા અમારા હતા, તેથી તે બધું છોડીને 25 વર્ષ ત્યાં ફરી વગર પૈસા આનંદ કરી મોજ કરી રહ્યા. કોઈ જોતું નથી તો પણ ફરી. શું કામ? કે અમને જે વસ્તુ મળી છે, અમે જે જોયું છે, પરમાત્માના તમે રૂપના દર્શન કર્યા, અને તમે પણ કરી શકો. બધા સંતો કરે તમારા ઘટમાં જ બેઠો. આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધ્રા અરગાજીને પોતે. શું કીધું? અજ્ઞાની આંધ્રા અરગાજીને પોતે અજ્ઞાની છે. એટલે આપણે અજ્ઞાની થયા વગર અને આપણે ગુરુ મહારાજને ભગવાન માનીને હાથું તીર્થ તો પોતાના ગુરુ છે. આ બેને તો બહુ ભાગશાળી સારું કર્યું કે તીર્થ કરીને તે મને યાદ તો કર્યો. એ મહાન ગણાય. ઘણા તીર્થ કરીને આવે તો ગુરુને પૂછાય નથી કરતા, એને ખબર નથી ગુરુ શું હેલ્યો. એથી તો અહમદદાર બેન તો છે ને, ગુરુ શું ખબર નથી. કે તીર્થો ગમે ત્યાં તીર્થ કરીને જાય ને, ગુરુને ન બોલાવે કે ગુરુને તો એનો તીર્થ ફેલ થાય. બોલો આમ તો આમે ગુરુ સિવાય નુગરાનો તો બધું ફેલ થાય. દાન તપ તીર્થ જે કરે ફેલ થાય છે. તમે તો બધા ગુરુ મૂકીશો તો બધાને લક્ષ્ય રાખવું જોઈએ. આપણને કાંઈ વધારે ગુરુ આપ્યું નથી, ભાર પણ એવું કાંઈ આપ્યું નથી. બે ટાઈમ ખાલી અડધો કલાક બેસવાનું, બોલો 20 મિનિટ. આમાં શું ભાર પડે? ક્યાં આપણને પૈસા જડે તો રાત બધી ઉતા નથી, ઉજાગરા કરવા જાય છે. તો આમાં તો કાંઈ નહીં, ઘરનો સંસાર વ્યવહારમાં રહે. પાછા બધા ગ્રસ્તી, આપણા ભગવાને ગ્રસ્તી, આપણા ગુરુએ ગ્રસ્તી, સંસારમાં રહીને ભજન કરવાનું. વિચાર તો કરો તો, અને ભગવાન મળી જાય, પાછો મળી જાય. હાવ હોજી ભક્તિ, ક્યાં દૂર જવાની જરૂર નથી. અમે આ વર્ષોથી તમે જુઓ આમને ફરી છે. મેં ધંધો કર્યો નથી કેટલા વર્ષથી, તો કાંઈ કોઈનો પૈસો તો લેતો નથી. મારું કુટુંબ કબીલા જલસા કરીને આનંદથી રહે છે.
રાજીવાનંદ આપણે મોજ કરી ગયા 70 માં રમત આવી ગયા અમને રાતની બેહતા નથી એટલી તો અમારી બેઠક છે અમારી વિચાર કરો ડોક્ટર કમર દુખે ડોક્ટરે કલાક બેહવાની ના પડી તો તમારી નજરમાં 2 કલાક તો બેઠો હોય ને 10 વાગ્યાથી બેસી ગયો છું કલાકની જ આ પડી તો હું ફરું છું પાછો જાઉં બધા શિષ્યો ના પડે બાબુ હવે તમે સત્સંગ છોડી દો પણ હું નથી છોડી શકતો આના સિવાય નથી રહી શકતો આમાં પ્રાણ છે ત્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી નહીં પણ શરીરમાં શક્તિ છે ત્યાં સુધી પ્રાણ બેરે શક્તિ જોઈ બે છે આપણા દેહમાં જીવ ને શિવ બે છે શક્તિ ન હોય તો ના હાલે આત્મા હોય ને શક્તિ નીકળી જાય તો તમે ખાટલા હેઠો પગે ને ઉપર બે ની જરૂર છે સુરતા ને સંબંધ ની બે ની જરૂર છે બે થી જ સંસાર હાલે બે થી જ બધું હાલે સુરતા ને સંબંધ થી જ આવું કામ થાય છે એટલે બે ને રાખીને કરવાનું છે આપણે સંસારમાં રહીને ભજન કરવાનું છે પણ આપણે ગુરુના વચનમાં રહીને કહેવાનું હાવ આપણું રહીને જ કરવાનું ભજન હાવ ઊંચું ભજન છે અમે તો હાથ જોડી જોડી તમને બધાને જેટલા ગુરુમુખી ભજનને વિનંતી કરી ક્યાંય ખરી કહેવાને પણ હજી પાટે ફરો ખરી કહેવો તો પણ પાટે ચડીને વળી એનું સમરણમાં લાગો અને બીજું કરી કરીને જિંદગી તમારી કાલ નીકળી જશે કાલ મૃત્યુનો વારો આવી જશે પછી કોઈ ધણી નહીં થાય એથી નીકળ્યા પછી કોઈ દેવી કે કોઈ ભગવાન તમને આડા નહીં ઉભેલા દઈ શકે કારણ કે એમાં પછી કોઈનો અધિકાર રહેતો નથી સીધી લક્ષ ગમે એવું હોય ને દેવો પણ ઈચ્છા કરે કે ભગવાન તું મને માણસ બનાવ માણસ થાય તો લક્ષ છૂટે ને માણસ થાય તો ગુરુ કરી શકે ગુરુ સિવાય મુક્તિ નથી ગુરુ સિવાય મુક્તિ થઈ નથી કોઈની થાય નહીં અને આમાં પલમાં મુક્તિ થઈ જાય આવું કરો ન તો હજારો વર્ષ તપ કરીને મરી ગયા ને એની મુક્તિ થઈ નથી પેલા હજારો વર્ષની ઉંમર હતી એ સમય હજારો વર્ષ રાફડા માટે થઈ ગયા ને તોય મુક્તિને છેટી ને તમારી આ કળિયુગની અંદર તો ખાલી નામ સમર્થથી મુક્તિ થઈ જાય આ કળિયુગની અંદર કાંઈ કરવાની જરૂર નથી ગુરુનો મંત્ર લઈ અને આ સ્મરણ કરતા કરતા નામ મંત્રથી તમારી અહીંને ઓછી ઉંમરમાં 60-70 વર્ષમાં મુક્તિ અને હું તો 10,000 વર્ષ સુધીના ઉંમર હતી સદયુગમાં તોય મુક્તિ થતી હતી આ તો કળિયુગમાં હાવ હોજો છે આ યુગ તો સાવ આપણે સારો છે અને સુવિધા કેટલી સગવડ કેટલું થોડી ઉંમરમાં આપણને ભગવાન પરમાત્મા બધું આપી દીધું પણ આપ્યું છે એના માટે ભગવાન મેળવવા માટે આપ્યું છે ખાલી પૈસા ભેરા કરી અને એ તો બધું પશુ પંખી કરે એમાં જિંદગી બરબાદ નહીં કરી નાખવાની પણ સારું જેવું હોય તો આનંદ કરતા કરતા ખાવ ને ખવડાવો મોજ કરતો વાપરતા તો તમારે પૈસા વધશે બરકતે એમાં આવશે ને ભગવાનને મળી જશે બધું શુભ અશુભ છે એટલે મહેરબાની કરીને આમાં રહેવાનું છે અને વારંવાર ગુરુમુખીને વિચાર કરો નથી જે સમજણ નથી ડુગરા છે એને ખબર નથી પણ જે ખબર છે ને એને તો બહુ સંભાળ રાખવી જોઈએ કે આપણને જે સંબંધ મળ્યો છે ને એ 3 લોકનું મૂલ્ય છે એટલે એને આપણે ભૂલવું ન જોઈએ ટાઈમ આપણે ઘણું બધું લીધું છે અને હજી દૂર કોઈને ભાઈને બધાને જવું હોય તો હવે થાર કરી નાખવાનું પછી કોઈને ગાવા તો પછી ગાજો અને કોઈ બાકી રહેવાનું સત્સંગે થોડોક આપજો લો સત્ય કૃતિ